નમસ્કાર, બપોરના 3 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 સમાચારો સાથે. હું છું માનસી સોની અને મહત્વના સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે, જ્યાં ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો છે. નદીમાં ગેરકાયદે ખનન કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. રાણપુર નજીક નદીમાં ગેરકાયદે ખોદકામ કરતા તત્વો સામે તવાઈ બોલાવવામાં આવી. નદીમાં મંજૂરી વગર ખોદકામ કરતા 10 થી વધુ વાહનો ઝડપાયા છે. ભૂસ્તર વિભાગે 10 ટ્રક અને 3 હેવી મશીન જપ્ત કર્યા. બનાસ નદીમાં ગેરકાયદે ખોદકામ થતું હોવાની ફરિયાદ થઈ હતી, જે બાદ કાર્યવાહી કરવામાં આવી છે. ભૂસ્તર વિભાગની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. મહત્વનું છે કે ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો છે અને ભૂસ્તર વિભાગની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો. મહત્વનું છે કે બનાસ નદીમાં ગેરકાયદે ખોદકામ થતું હોવાની ફરિયાદ મળી હતી ભૂસ્તર વિભાગને, અને ત્યારબાદ ભૂસ્તર વિભાગે આ પ્રકારની કાર્યવાહી કરી છે. આ તત્વો નદીમાં ગેરકાયદે રીતે ખોદકામ કરતા હતા, જેની ફરિયાદ ભૂસ્તર વિભાગને મળી હતી અને ફરિયાદ મળતા જ ભૂસ્તર વિભાગે કાર્યવાહી કરી છે. 10 થી વધુ વાહનો ઝડપી પાડ્યા છે. બનાસ નદીમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદે ખોદકામ ચાલી રહ્યું હતું, જેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. અત્યારે ભૂસ્તર વિભાગની કાર્યવાહીથી અન્ય ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. તો ગેરકાયદે ખોદકામ કરનારા પર હવે તવાઈ બોલાવવામાં આવી છે. ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો. મહત્વનું છે કે આરોપીઓ બનાસ નદીમાં ગેરકાયદે મંજૂરી વગર ખોદકામ કરતા હતા, રેતી ખનન કરતા હતા. આ તમામ બાબતોને લઈને ભૂસ્તર વિભાગને ફરિયાદ મળી હતી. અગાઉ પણ આ પ્રકારે અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેમાં ભૂસ્તર વિભાગે કાર્યવાહી પણ કરી હતી. છતાં પણ ભૂમાફિયાઓ જાણે કે બેફામ બન્યા હોય તે પ્રકારે વારંવાર આ પ્રકારની ઘટનાઓ કરે છે. નદીમાં ગેરકાયદે ખનન અને ખોદકામ કરવામાં આવે છે.